હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ યોગેશ પ્રજાપતિ અને આજે હું તમને ધોરણ 10 ચેપ્ટર નંબર 8 લેક્ચર નંબર 4 માં સ્વાધ્યાય 8.1 ના બાકીના દાખલા ભણાવવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 3 માં આપણે દાખલા નંબર 6 સુધી જોયેલું. હવે લેક્ચર 4 માં દાખલા નંબર 7 થી ચાલુ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે જો cot θ બરાબર 7/8 હોય તો 1 plus sin θ 1 minus sin θ 1 plus cos θ 1 minus cos θ અને બીજા દાખલામાં cot square θ શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે cot θ ની કિંમત 7/8 આપેલ છે, પરંતુ પ્રથમ દાખલો ગણવા માટે 1 plus sin θ અને 1 minus sin θ છેદમાં 1 plus cos θ અને 1 minus cos θ લખીશું. તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે, તમે ધોરણ 8-9 માં ભણી ચૂક્યા છો. a plus b a minus b હોય તો a square minus b square થાય છે. અહીં બંને પદો સરખા છે, એક છે, sin θ છે, પરંતુ પ્લસ અને માઇનસ ની નિશાની અલગ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રનો ઉપયોગ કરતા જવાબમાં 1 minus sin square θ બનશે, જ્યારે 1 plus cos θ 1 minus cos θ છે. તો 1 plus cos θ અને 1 minus cos θ માં આ સૂત્રનો ઉપયોગ કરતા 1 minus cos square θ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક નવું સૂત્ર હું તમને લખાવું છું. એક નિત્યસમ છે, એ sin square θ plus cos square θ ની કિંમત 1 આવે છે. sin square θ plus cos square θ is equal to 1 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 1 minus sin square θ છે, તો sin square θ plus cos square θ is equal to 1 છે. જો cos square θ એમ રાખીએ અને sin square θ ને જમણી બાજુ લઈ જઈએ તો 1 minus sin square θ બને છે. તો 1 minus sin square θ ને બદલે cos square θ પણ લખી શકાય છે, એટલે કે cos square θ છેદમાં અને 1 minus cos square θ ને બદલે sin square θ પણ લખી શકાય છે. આ જ સૂત્રનો ઉપયોગ કરતા 1 minus cos square θ ને બદલે sin square θ પણ લખી શકાય છે. તો cos square θ અને sin square θ નો ભાગાકાર કરતા તમને ખ્યાલ છે, cos θ છેદમાં sin θ બરાબર cot θ થાય છે. કેટલું થાય છે? cot θ થાય છે, પરંતુ અહીં વર્ગ હોવાથી cos square θ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને cot θ ની કિંમત 7/8 આપેલ છે, એટલે કે 7/8 નો વર્ગ કરતા 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ 64 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે પહેલા દાખલામાં 49/64 જવાબ આવે છે. હવે cot square θ આનો જવાબ શોધીએ તો cot θ ની કિંમત 7/8 છે, પરંતુ cot square θ શોધવા માટે 7/8 નો વર્ગ કરવાનો છે. 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ 64 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, બંને દાખલામાં જવાબ આપણને 49/64 મળે છે. તો આ રીતે આપણે 7મા નંબરનો દાખલો શોધીએ. ક્વેશ્ચન નંબર 8, જો 3 cot a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 minus tan square a છેદમાં 1 plus tan square a is equal to cos square a minus sin square a છે કે નહીં નક્કી કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ નક્કી કરવાની છે. તો સૌપ્રથમ આપણે ડાબી બાજુ ચકાસીશું, ત્યારબાદ
જમણી બાજુ ચકાસીશું. જો બંનેનો આન્સર સરખો આવશે તો નક્કી કરી શકાય કે this is equal to this. તો વિદ્યાર્થી મિત્રો 1 માઇનસ tan સ્ક્વેર a છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર a. તો વિદ્યાર્થી મિત્રો તમને 3 cot a બરાબર 4 આપેલ છે. તો 3 અને cot a સાથે ગુણાકારનો સંબંધ છે, એટલે કે cot a બરાબર 4/3 થશે. કારણ કે 3 ને ગુણાકારમાંથી હું ભાગાકારમાં લાવ્યો, એટલે કે cot ની કિંમત 4/3 થશે. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો cot અને tan એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી tan ની કિંમત cot થી ઉલટી આવશે, એટલે કે 3 ઉપર જશે, 4 નીચે આવશે. ત્યારબાદ આપણે tan ની કિંમત 3/4 જે આવી છે તે ડાબા બરાબર 1 માઇનસ tan સ્ક્વેર a છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર a માં મૂકતા, એટલે કે 1 માઇનસ tan ની કિંમત 3/4 હોવાથી 3/4 નો વર્ગ થશે. ત્યારબાદ 1 પ્લસ 3/4 નો વર્ગ થશે. હવે 1 ના 1, 3 નો વર્ગ 9 થાય છે, 4 નો વર્ગ 16 થાય છે, 1 નો વર્ગ 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? લસા કાઢીશું. અહીં 1 લખી શકાય, અહીં પણ 1 લખી શકાય છે, જેથી 16 એકા 16 થશે, એટલે કે ક્રોસ ગુણાકાર કરીશું. 16 એકા 16, 1 ગુણ્યા 9 એટલે 9, છેદમાં પણ એ જ રીતે 16 એકા 16 16 થાય છે, 16 એકા 16 16 થાય છે, વત્તા 1 ગુણ્યા 9 એટલે 9 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીં કે 16 માંથી 9 કાઢીએ તો 7 વધે છે. આ 16 અને આ 16 કેન્સલ આઉટ થશે. હવે 16 વત્તા 9 એટલે કે 25 થશે. વિદ્યાર્થી મિત્રો આપણને ડાબા બરાબર 7/25 મળ્યા. હવે જવાબ શોધીશું. તો જમણી બાજુ તમે જોઈ શકો છો કે cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a છે. તો cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a છે. હવે સૌપ્રથમ આપણે cot ની કિંમતમાંથી cos ની કિંમત મેળવીશું, ત્યારબાદ sin ની કિંમત મેળવીશું, અને આ જ કિંમતોની બાદબાકી કરતા આપણને જવાબ મળી જશે. તો અહીં તમે એક કાટકોણ ત્રિકોણ બનાવવાનું, અહીં થીટા લઈએ છીએ a b c. અહીં તમે જોઈ શકો છો થીટાની કિંમત લખવાની જરૂર નથી. અહીં તમે cos a અને sin a શોધવાનું હોવાથી અહીં આપણે ખૂણો બનાવીશું. હવે cot ની કિંમત 4/3 છે, એટલે કે cot a જોઈએ તો પાસેની બાજુ 4 છે અને સામેની બાજુ 3 છે. કારણ કે cot θ ને તમને સૂત્ર ખ્યાલ છે, cot a બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ થશે. જ્યારે પાસેની બાજુ 4 મૂકતા અહીં 3 મૂકી શકાય. હવે પાયથાગોરસ પ્રમેય પરથી 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ, એટલે કે 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, એટલે કે ac સ્ક્વેર બરાબર ડાયરેક્ટ લખું છું ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર માં 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ થશે, એટલે કે 16 વત્તા 9, 16 વત્તા 9 25 થશે. તો 16 વત્તા 9 25 થયા, એટલે કે ac સ્ક્વેર બરાબર 25 થયા. માટે ac બરાબર વર્ગમૂળમાં 25, એટલે કે 5 મળશે. હવે ac ની કિંમત કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? 5 આવી. હવે cos a ની કિંમત શોધવા માટે cos a એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે 4/5. તેવી જ રીતે sin a ની કિંમત શોધીએ તો sin a બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે 3/5. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો cos a બરાબર જો 4/5 હોય તો cos સ્ક્વેર a બરાબર 16/25 થાય. 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. તેવી જ રીતે sin સ્ક્વેર a પણ 9/25 થશે, કારણ કે 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 થશે. હવે બંનેની બાદબાકી કરતા cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a કરતા cos સ્ક્વેર a 16/25, sin સ્ક્વેર એ 9/25, એટલે કે 25 લસા આવશે. અને બંને બાજુ સરખા હોવાથી ઉપરના પદોની બાદબાકી કરીશું, કારણ કે વચ્ચે
માઇનસ ની સાઈન છે 16 માઇનસ 9 એટલે 25 છેદમાં 7/25 16 માંથી 9 જાય તો 7/25 એટલે કે ડાબા બરાબર જવાબ મળી ગયું. તો આ રીતે તમે ક્વેશ્ચન નંબર 8 ચકાસ. હવે ક્વેશ્ચન નંબર 9 ત્રિકોણ ABC માં B ખૂણો કાટખૂણો છે. જો tan A બરાબર 1/√3 હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને tan A ની કિંમત 1/√3 આપેલી છે, જ્યારે B ખૂણો કાટખૂણો છે તેના પરથી sin A cos C plus cos A sin C, cos A cos C minus sin A sin C શોધવાના છે. તો સૌપ્રથમ આપણે દાખલા નંબર 1 શોધવા માટે sin A cos C plus cos A sin C શોધીશું. પરંતુ અહીં તમને tan A ની કિંમત જ આપેલી છે. tan A બરાબર 1/√3 આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું, અહીં કાટકોણ ત્રિકોણની આકૃતિ બનાવી દઈશું, જેમાં B ખૂણો કાટખૂણો છે ABC. અહીં તમને tan A આપેલ હોવાથી અહીં એંગલ બનશે. tan A એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુમાં 1 આવશે અને પાસેની બાજુમાં √3 આવશે. હવે AC ની કિંમત શોધવી હોય તો પાયથાગોરસનો ક્રમ યુઝ કરવાનો, એટલે કે AC² બરાબર AB² BC². AB √3 નો વર્ગ કરીશું વત્તા 1 નો વર્ગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો √3 નો વર્ગ વર્ગમૂળ 3 નો વર્ગ 3 જ થાય અને 1 નો વર્ગ 1 એટલે કે 4 થયું. એટલે કે AC² બરાબર 4 આવે માટે AC બરાબર વર્ગમૂળ 4 એટલે કે 2 મળશે. તો AC બરાબર આપણને 2 મળ્યા. હવે sin A ની કિંમત શોધવા માટે તો sin A cos C cos A અને sin C, આ જે તમને કાટકોણ ત્રિકોણ મળ્યું છે તેના પરથી મળી જશે. તો sin A એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. એ સામેની બાજુ 1 છે, કર્ણ 2 છે એટલે કે 1/2 થશે. ગુણાકારમાં cos C, હવે એંગલ બદલાય છે. cos C, cos એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે C ની પાસેની બાજુ BC થાય છે એટલે કે 1 કિંમત અને કર્ણ 2 એટલે કે 1/2 થશે. હવે વત્તા cos A, તો cos A એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે A ની પાસેની બાજુ AB થશે એટલે કે √3/2. ગુણાકારમાં sin C એટલે કે C ની સામેની બાજુ છેદમાં કર્ણ એટલે √3/2 થશે. વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 એટલે 2, 4, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે 3 અને 2 ગુણ્યા 2 એટલે કે 4. તો અહીં તમે લસા 4 લઈ શકો છો, કારણ કે બંનેના છેદમાં 4 હોવાથી 4 લસા થશે. જો બંનેના છેદમાં 4 સરખા છે એટલે કે પ્લસ નું પ્લસ રહેશે અને ઉપરની કિંમત 1 + 3 જ રહેશે એટલે કે 4/4 એટલે કે 1 મળ્યો. તો જે પ્રથમ દાખલો હતો એનું મૂલ્ય આપણને 1 મળે છે. તેવી જ રીતે બીજો દાખલો શોધીશું. તો બીજા દાખલામાં cos A cos C, cos A cos C છે માઈનસ sin A sin C, sin A sin C. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો cos A ની કિંમત તમે અહીંથી ડાયરેક્ટ લખી શકો છો. cos A બરાબર √3/2 આવેલું, જે અહીં લખી શકીએ √3/2. ગુણાકારમાં cos C ની કિંમત 1/2 આવેલી, જે અહીં લખી શકાય, માઈનસ sin A ની કિંમત 1/2, જ્યારે ગુણાકારમાં sin C આપણને √3/2 મળેલું. અહીં માઈનસ હોવાથી સૌપ્રથમ આ બંનેનો ગુણાકાર કરીશું અને જે પણ જવાબ આવશે તેની બાદબાકી કરીશું. તો અહીં તમે √3 એકા √3, 2 ગુણ્યા 2 એટલે 4, 1 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 અને 2 ગુણ્યા 2 એટલે કે 4. તો વિદ્યાર્થી મિત્રો √3/4 માંથી √3/4 માઈનસ કરતા આપણને જવાબ સ્વરૂપે 0 મળે છે. તો આ રીતે ક્વેશ્ચન નંબર 9 પણ તમે ગણી શકો છો. તો આજે આપણે ક્વેશ્ચન નંબર 7, ક્વેશ્ચન નંબર 8 અને ક્વેશ્ચન નંબર 9 જોયા. વિદ્યાર્થી મિત્રો કંઈ પણ ડાઉટ હોય તો મારા મોબાઈલ નંબર 9904498855 પર તમે કોલ કરીને પણ
પૂછી શકો છો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો મેક્સિમમ શેર કરો અને અત્યાર સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ